ડીસાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રાજુ જસભાઈ માજીરાણા જેઓના લગ્ન કાજલબેન નામની મહિલા સાથે થયા છે અને લગ્ન જીવન દરમિયાન 2 બાળકો પણ છે। ત્યારે રાજુ માજીરાણા ગાડી ચલાવતો હોય ગાડી લઈને બહાર પોતાના કામ અર્થે ગયેલો હતો। તે દરમિયાન કાજલબેન ઘરેથી નીકળી ગયેલ અને કોઈ જ પ્રકારનો સંપર્ક થયો નહીં, જેથી રાજુ માજીરાણાએ આસપાસના ઘરોમાં તેમજ સાસરિયામાં અને અન્ય સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી, જેથી રાજુ જસુભાઈ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। જોકે બાદમાં રાજુ માજીરાણા ફોન ઉપર એક અજાણી મહિલાનો ફોન આવેલ અને જે દિલ્હીથી બોલતી હોવાનું કહેલ અને જણાવેલ કે તમારી પત્ની કાજલ ને મારો પતિ ભગાડીને લઈ આવ્યો છે, તેને તમે લઈ જાઓ, નહીં તો આ લોકો તેને વેચી મારશે અને નહીં તો મારી નાખશે। જે ફોનનું રેકોર્ડિંગ કરી રાજુ માજીરાણાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આપેલ હતું। રાજુ માજીરાણાએ જણાવ્યું હતું કે મારી પત્ની કાજલને દિલ્હીથી વિધર્મી આવેલ જે ઉપાડી ગયેલ છે અને મારા નાના દીકરાઓ રડી રહ્યા છે। વિધર્મી ભગાડી ગયો છે તેવું ભગાડી જનારની પત્નીના ફોન પણ આવે છે। તેઓ દિલ્હી કહેવાનું કહે છે અને કાજલને વેચી મારશે નહીં તો મારી નાખશે તેવું કહી રહ્યા છે। જોકે ફરિયાદ રાજુના જણાવ્યા મુજબ વિધર્મી પકોડીની લારી ચલાવતો હતો અને જે ગાયત્રીનગર વિસ્તારમાં જ રહેતો હતો, જે ભગાડી ગયો છે। જોકે ફરિયાદી રાજુ માજીરાણાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈ દક્ષિણ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે।